માઈ મંદિર ગરનાળાની ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ લીધી સ્થળ મુલાકાત. કચરો ન ફેંકવા પ્રજાને અપીલ. નવા વરસાદી કાંસથી નડિયાદમાં પાણીના નિકાલમાં મોટો ફેરફાર. 28 ઇંચ વરસાદ બાદ પણ 6 કલાકમાં પાણી ઉતર્યું. પહેલા સામાન્ય વરસાદમાં પણ 10 દિવસ સુધી પાણી ભરાયેલું રહેતું હતું, જેના નિરાકરણ હેતુ સંતરામ દેરીગેટ ઓવરબ્રિજથી ઇન્દિરાનગર તળાવ, ત્યાંથી શારદા મંદિર થઈ વલ્લભનગર ચોકડી અને ત્યાંથી રામદેવ પીર મંદિરથી જારોલવાડા કાંસ સુધી નવા બનાવેલ વરસાદી પાણીના નિકાલ માટે કાંસના કારણે 28 ઇંચ વરસાદ બાદ પણ 5 થી 6 કલાકની અંદર વિસ્તારમાં પાણીનો નિકાલ થયેલ છે. નડિયાદના માઈ મંદિર ગરનાળા ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ સ્થળ મુલાકાત લઈ વરસાદી પાણીના નિકાલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગરનાળાની આસપાસ સ્થાનિકો દ્વારા જાહેરમાં કચરો નાખવાને કારણે પમ્પિંગ સિસ્ટમ જાય થતા પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન ધારાસભ્યએ વિસ્તારના નાગરિકોને જાહેર સ્થળે કચરો ન ફેંકવાની અપીલ કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે સંતરામ ડેરી ગેટ ઓવરબ્રિજ, ઇન્દિરાનગર તળાવ, શારદા મંદિર, વલ્લભનગર ચોકડી, રામદેવ પીર મંદિરથી જારોવાડા કાંસ સુધી વરસાદી પાણીના નિકાલ માટે નવો કાંસ બનાવવામાં આવ્યો છે. તેના પરિણામે આશરે 28 ઇંચ વરસાદ પડ્યા બાદ પણ વરસાદ બંધ થયાના માત્ર 5 થી 6 કલાકમાં વિસ્તારનું પાણી ઉતરી ગયું હતું. તેમણે ઉમેર્યું કે અગાઉથી આ કાંસ ન હોવાથી સામાન્ય વરસાદ બાદ પણ વિસ્તારમાં 10 દિવસ સુધી પાણી ભરાઈ રહેતું હતું, જ્યારે હવે નવા ડ્રેનેજના કારણે પાણીનો ઝડપી નિકાલ શક્ય બન્યો છે. આ માય માતા ગરનાળું છે. આ પહેલી વખત એવું બન્યું કે થોડું મોડું ખુલ્યું છે. એના કારણો છે 3 દિવસની અંદર જે વરસાદ પડ્યો એ 28 ઇંચ ઉપર વરસાદ પડ્યો છે. આ રેકોર્ડ કરેલી વાત હું કરું છું, કોઈ ખોટી વાત નથી. અને એ 3 દિવસ વરસાદના કારણે આ ગરનાળામાં જે પાણી આવ્યું, તમે હમણાં સેનેટરી ઇન્સ્પેક્ટરે બતાવ્યું કે એટલો બધો કચરો નાખવામાં આવે છે, એ પંપની અંદર ભરાઈ જાય છે અને પંપ વારે ઘડીએ બંધ થઈ જાય. અને બંધ થવાના કારણે એને બહાર કાઢવો પડે અને 2-3 કલાક એને સફાઈ કરવામાં જાય અને સાફ કર્યા પછી ફરી નાખવો પડે. બીજું કે અત્યારે બાગ ખોદાઈ ગયેલો છે પાછળ, એટલે બાગ નવો બનતો હોવાથી માટી થઈ ગઈ, એટલે માટીમાંથી પમ્પિંગ સ્ટેશને આવવું, અવર જવર કરવી બહુ અઘરી બાબત છે માણસોને, એટલે તકલીફ પડે છે. અને મહેરબાની કરીને તમે કચરો અહીંયા પ્લાસ્ટિક, અહીંયા લાકડાના ટેબલો, ગોદડા, ઘણી બધી વસ્તુઓ એવી નીકળી છે. અમને તમને ફોટોગ્રાફ્સમાં બતાવી કે પંપમાંથી કાઢેલા તમને બતાવ્યા. આના કારણે મુશ્કેલી પડે છે. હવે આ પ્રજાએ સમજવાની જરૂર છે અને પ્રજા સમજે અને આવું બધું ના નાખે. એમનું પાણી 24 કલાક પંપ ચાલે ને ઉતરી જાય એવા પંપો છે અને એના કારણે પાણી ઉતરી જ જાય છે. શ્રેયસ ગરનાળું તરત ખાલી થઈ જાય, બરાબર, ખોડિયાર ગરનાળું તરત ખાલી થઈ જાય. તો અહીંયા એટલો બધો કચરો નાખવામાં આવે છે ચારે બાજુથી, તો આ કચરો મહેરબાની કરીને ના નાખે એવી બધાને વિનંતી કરું. સાથે સાથે આજે એ પણ કહેવા માંગુ છું કે મારા ધારાસભ્ય નીચે નડિયાદની અત્યારે 3 કાંસ નવા બનાયા છે, જેના કારણે અહીંયા પણ એક કાંસ નવો, જે પશ્ચિમ વિસ્તારનો, જે ઇન્દિરાનગર છે ત્યાંથી ચાલુ થાય સંતરામ ડેરીથી, તો એ જે વચ્ચે થઈ શારદા મંદિર સ્કૂલ થઈ વલ્લભનગર થઈ અને જરોલવાળા કાંસમાં જાય. પહેલા આ વિસ્તારમાં 7 થી 10 દિવસ પાણી રહેતું હતું અને 20-20 દિવસ સુધી આ રસ્તો ખુલતો નતો, માઈ માતા વાળો કે વૈશાલી વાળો, એટલું પાણી ભરાઈ રહેતું હતું. પણ આ કાંસ થવાના કારણે તમને રોડ તો ચાલુ જ હોય છે, માત્ર વરસાદ પડે ત્યારે જ બંધ હોય છે, બાકી રોડ ચાલુ જ હોય છે અને તરત પાણીનો નિકાલ પણ થઈ જાય. પણ અને આ સુવિધાઓ હજુ ને હજુ વધારે મળે એના માટે સતત પ્રયત્ન કરીએ. જારોલ વાળો કાંસ પણ આપણે વ્યવસ્થિત રીતે, અહીંથી જ જારોલ જાય છે, નડિયાદથી જારોલ, આ પાણી ત્યાં જાય છે, કે વચ્ચે 9 કિલોમીટરનો આખો પટ આવે, 9 કિલોમીટરના પટની અંદર થઈને આ પાણી જાય છે, છતાંય આ પાણી ઉતરી જાય છે. એટલે પાણી તો ઉતરી જ જાય છે. હા, કોઈ રમત લાગતી હોય તો વાત જુદી છે, પણ આ પંપ ચાલે છે એ પણ હકીકત છે. એટલે
મહેરબાની કરીને કચરો ના નાખે તો તમારા વિસ્તારનું પાણી ઝડપથી ઉતરી જશે.